15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ સંચાલન સ્પીચ ગુજરાતીમાં. નમસ્કાર મિત્રો, આદરણીય મુખ્ય મહેમાનશ્રી, આદરણીય આચાર્યશ્રી, આદરણીય શિક્ષકગણ, વાલીશ્રીઓ અને મારા વહાલા મિત્રો, આપ સૌનું આજના પવિત્ર 79માં સ્વતંત્રતા દિવસના આ ભવ્ય કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત અને અભિનંદન. આજે આપણે એ ઐતિહાસિક દિવસની ઉજવણી કરવા માટે અહીં એકત્ર થયા છીએ, જે દિવસે આપણા દેશના લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સંઘર્ષ અને અદમ્ય સાહસનું પ્રતીક છે. ચાલો કાર્યક્રમની શુભ શરૂઆત રાષ્ટ્રગાન અને ધ્વજવંદન સાથે કરીએ. સૌ મિત્રોને મારી વિનંતી છે, રાષ્ટ્રગાન માટે તૈયાર રહે. ધ્વજવંદન બાદ તિરંગો માત્ર આપણા દેશનો ધ્વજ નથી, પરંતુ તે આપણા ગૌરવ, એકતા અને સ્વાભિમાનનું પ્રતીક છે. હવે હું વિનંતી કરું છું કે આજના કાર્યક્રમને આગળ વધારવા માટે અમારા ધોરણ 4ના નાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત વધાવી લઈએ. પ્રસ્તુતિ બાદ આપણે આ નાના ભૂલકાઓને તાલીઓના ગડગડાટ સાથે વધાવીએ. ભાષણ પહેલાં મિત્રો, શબ્દોમાં પણ દેશપ્રેમની શક્તિ હોય છે. હવે હું આમંત્રિત કરું છું આપણા મુખ્ય યજમાન શ્રી ચિમનભાઈ પટેલને, જે સ્વતંત્રતા દિવસ વિશે પોતાના પ્રેરણાદાયી વિચારોને રજૂ કરશે. ચાલો તેમનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ. મિત્રો, તાળીઓ ઓછી ના પડવી જોઈએ. ભાષણ પછી આભાર પ્રિન્સિપાલ સાહેબ, તમારું પ્રેરણાદાયક વક્તવ્ય અમારા જીવનમાં દેશભક્તિ ભાવ વધારે મજબૂત બનાવશે. હવે સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલાં, ભારતની વિવિધતા જ તેની સૌથી મોટી શક્તિ છે. હવે આપણા દેશના વિદ્યાર્થીઓ દેશભક્તિથી ભરપૂર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. તો ચાલો જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત કરીએ અને આપણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ. મહેમાનના ઉદ્બોધન પહેલાં બોલાતા વાક્યો. મિત્રો, અનુભવી વ્યક્તિના વિચારો આપણને નવી દિશા આપે છે. હવે હું આદરપૂર્વક આમંત્રિત કરું છું આપણા મુખ્ય મહેમાન શ્રી ચિમનભાઈ પટેલને. તેઓ પોતાના આશીર્વચન અને માર્ગદર્શન આપ સૌને આપશે. તો ચાલો જોરદાર તાલીઓથી તેમનું સ્વાગત કરીએ. મિત્રો, તાલીઓમાં કચાશ ના રાખશો. આભાર વિધિ. દરેક સફળ કાર્યક્રમ પાછળ અનેક લોકોનો પરિશ્રમ છુપાયેલો હોય છે. હવે હું આભાર વિધિ માટે આમંત્રિત કરું છું અમારા શિક્ષક શ્રી રવિભાઈને. સંકલ્પ. કાર્યક્રમના અંતે ચાલો આપણે સૌ મળીને એક સંકલ્પ કરીએ. હું મારા દેશનું સન્માન કરીશ. હું મારા માતા પિતા અને શિક્ષકોનો આદર કરીશ. હું સ્વચ્છતા જાળવીશ. હું ઈમાનદારીથી અભ્યાસ કરીશ. હું એક જવાબદાર ભારતીય નાગરિક બનીશ. મિત્રો, આ સંકલ્પને આપણે નિભાવવાનો પણ છે. સમાપન. આજનો કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે, પરંતુ દેશપ્રેમની ભાવના આપણા હૃદયમાં હંમેશા જીવંત રહેવી જોઈએ. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત. આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને ઉપયોગી પણ થયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ શૈક્ષણિક વિડીયો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો એક સબસ્ક્રાઈબ અમને વધુ શૈક્ષણિક કન્ટેન્ટ બનાવવા માટે પ્રેરણા આપે છે. ફરી મળીશું એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત, વંદે માતરમ.